2025 ની અંદર જોરદાર ફિલ્મો આવી છે અને ચાલી પણ જબરજસ્ત રીતે છે અને કલેક્શન પણ એવા કર્યા છે. જોઈએ હવે નવેમ્બરમાં કઈ ફિલ્મો આવે છે આ વિડીયોની અંદર. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરવાની છે નવેમ્બરમાં આવનારી હિન્દી અને ગુજરાતી ફિલ્મોની. 2025 નો એન્ડ આવી રહ્યો છે, તો એન્ડમાં આ ફિલ્મો કેવી કમાલ કરે છે એ આપણે જોવું રહ્યું. સૌથી પહેલા વાત કરીએ 7 નવેમ્બરની. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને 7 નવેમ્બરની વાત કરીએ તો ગુજરાતીમાંથી 2 મૂવી આવે છે અને હિન્દીમાંથી 1 મૂવી આવે છે. ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીમાં એક ચરકટ અને પ્રવાસ, આ બંને મૂવી 7 તારીખે રિલીઝ થાય છે. વિશાલ ઠક્કર જેવા કલાકારો આ પ્રવાસની મૂવીમાં છે, જે એવોર્ડ વિનિંગ મૂવી છે અને હવે જોઈએ બોક્સ ઓફિસ પર કેવો કમાલ કરે છે. ચરકટ મૂવી એક કોમેડી મૂવી છે, જે મિત્રોની વાર્તા છે. સંજય ગલસર જેવા કલાકારો આ ફિલ્મની અંદર છે. જોઈએ હવે આ ફિલ્મ પર કેવો કમાલ કરે છે. હિન્દી ફિલ્મની વાત કરીએ તો 7 નવેમ્બરે હક ફિલ્મ પણ આવી રહી છે. ઇમરાન હાશમીની ફિલ્મ છે, જે સિરિયસ ટોપિક પર બનેલી છે અને એ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કેવો કમાલ કરે છે એ જોવું રહ્યું. નેક્સ્ટ ફિલ્મની વાત કરીએ તો 14 તારીખે ગુજરાતીમાંથી અને હિન્દીમાંથી ઘણી મૂવી આવી રહી છે. ગુજરાતીમાંથી આવી રહી છે કુંડાળુ, જે 7 નવેમ્બરે રિલીઝ થવાની હતી પણ પોસ્ટપોન કરીને હવે 14 નવેમ્બર કરી છે. એ ફિલ્મ પણ એક ગામડાની વાત છે, ગામડાના વિષય પર બનેલી ફિલ્મ છે. ગુજરાતી ફિલ્મ આ મહિનામાં ઓલમોસ્ટ ગામડાની ફિલ્મો જ આવી રહી છે. જોઈએ હવે આ ગુજરાતી ફિલ્મ કેવો કમાલ કરે છે. 14 નવેમ્બરના રોજ એક મજબૂત વીએફએક્સ વાળી ફિલ્મ ટ્રેલર આવ્યું છે, બહુ ગજબ લાગ્યું છે. એનું ટ્રેલર રિવ્યુ કરીશું ટાઈમ આવશે ત્યારે. પણ અત્યારે એ ફિલ્મ પણ એક રેસમાં છે કે આ ફિલ્મ પણ એક સારી નીકળી શકે છે. બીજી પણ એક ફિલ્મ આવી રહી છે, દે દે પ્યાર દે 2. અજય દેવગણ અને રકુલ પ્રીત કૌરની આ મૂવી છે. આ ફિલ્મ પણ એનો ફર્સ્ટ હાફ જબરજસ્ત હતો. આ ફિલ્મનું ટ્રેલર પણ એટલું જબરજસ્ત લાગી રહ્યું છે, કોમેડી લાગી રહ્યું છે. આ ફિલ્મની અંદર પણ મજા આવવાની છે. જોઈએ હવે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવો કમાલ કરે છે. નેક્સ્ટ ફિલ્મોની વાત કરીએ તો 21 તારીખે ઘણી બધી હિન્દી ફિલ્મો આવી રહી છે, સાથે ગુજરાતીમાંથી પણ એક ફિલ્મ રિલીઝ થઈ રહી છે. એનું નામ છે જીવ. ધર્મેન્દ્ર ગોહિલ જેવા સ્ટાર આ ફિલ્મની અંદર છે. જોઈએ હવે આ ફિલ્મ કેટલો કમાલ કરે છે. આ ફિલ્મ પણ એકદમ ગામડાનું હોય એવું બધું આ ફિલ્મની અંદર પણ લાગે છે. 21 નવેમ્બરની વાત કરીએ તો મસ્તી 4, હન્ટેડ 3D અને 120 બહાદુર, આ ફિલ્મો ત્રણેય ફિલ્મો હિન્દી ફિલ્મો ટકરાઈ રહી છે. મસ્તી 4 ની વાત કરીએ તો ટ્રેલર હજુ આવ્યું નથી. ટીઝર એટલા બધા ઇમ્પ્રેસ મને નથી કર્યા. ટ્રેલર આવે એટલે જોઈએ. એ ફિલ્મ એકદમ કોમેડી રહેવાની છે. 120 બહાદુર એક સિરિયસ ટોપિક પર ફિલ્મ ચાલી રહી છે. આર્મી વિશેની આ ફિલ્મ છે. સાથે હન્ટેડ 3D, એ હન્ટેડ જે હોરર ફિલ્મ આવી હતી, બસ એ જ પ્રમાણે કહાની આમાં પણ લેવામાં આવી છે. 21 નવેમ્બરે બીજી પણ એક ફિલ્મ આવી રહી છે, ગુસ્તાખ ઇશ્ક. નસરુદ્દીન શાહની આ ફિલ્મ છે. આ બધી ફિલ્મો, 4 ફિલ્મો એટલીસ્ટ મળીને બોક્સ ઓફિસ પર શું કરશે યાર, જોઈએ હવે. 27 નવેમ્બરે એકાકી ફિલ્મ આવી રહી છે. એ સાઉથ મૂવી છે આઈ થિંક, મને બહુ આઈડિયા નથી, પણ એ મૂવીનું ટ્રેલર જબરજસ્ત છે અને એ ફિલ્મ સાથે લોકો એટેચ પણ થઈ રહ્યા છે, એટલે એ ફિલ્મ પણ ખાસ નજર રહેવાની છે. 28 નવેમ્બરે વાત કરીએ ગુજરાતી ફિલ્મની, તો ગુજરાતી ફિલ્મ આવવા દે આવી રહી છે ગાંગાણી મોશન પિક્ચર દ્વારા. જસવંત ગાંગાણી લઈને આવી રહ્યા છે, તો કંઈક તો ફિલ્મમાં હશે. પરીક્ષિત તમાલિયા અને કુંપલ પટેલ જેવા સ્ટાર આ ફિલ્મની અંદર આપણને જોવા મળવાના છે. જોઈએ હવે આ ફિલ્મ કેવો કમાલ કરે છે. 28 તારીખે પણ એક જબરજસ્ત ફિલ્મ આવી રહી છે, તેરે ઇશ્ક મેં. ધનુષ અને કૃતિ સનન સ્ટારર આ ફિલ્મ એકદમ સૈયારા જનરેશનને એટ્રેક્ટ કરવાની છે. એનું ટ્રેલર જોતા તો આપણને એવું જ લાગે છે. જોઈએ હવે ફિલ્મ આવે ત્યારે કેવો કમાલ કરે છે અને થિયેટરમાં રડવાનો અવાજ આવે છે કે નહીં એ પણ ખાસ જોવાનું છે. જનતા માફ નહીં કરેગી. સાથે વેબ સિરીઝની પણ વાત કરી લઉં. 5 નવેમ્બરે ફર્સ્ટ કોપી સીઝન 2 પણ આવી રહી છે. પછી 7 નવેમ્બરે મહારાણી 4 પણ આવી રહી છે. ફેમિલી મન 3 પણ આવી રહી છે 21 નવેમ્બરે. દિલ્હી ક્રાઇમ પણ નવેમ્બરમાં જ આવી રહી છે. જોઈએ આ બધી વેબ સિરીઝો પર પણ નજર રહેવાની છે. તમે આ બધી ફિલ્મોમાંથી, વેબ સિરીઝમાંથી કઈ વેબ સિરીઝ અને ફિલ્મ જોવાનું પસંદ કરશો એ મને કોમેન્ટ બોક્સમાં ખાસ કહી દેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મો સાથે સિનેમા શો પર.